હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે ટોપની સિલાઈ કરતા શીખીશું। આજે હું તમને ટોપની સિલાઈ કરતા શીખવાડીશ। આજે આપણે ટોપની સિલાઈ કરતા શીખીશું। એના માટે તો આપણે જ્યારે કટિંગ કર્યું હતું ત્યારે આપણે આગળના ફ્રન્ટની અંદર કે પાછળના ફ્રન્ટની અંદર ગળાનું કટિંગ છે એ આપણે કર્યું નહોતું, કેમ કે આપણે અલગ કેનવાસની અંદર ગળું કટિંગ કરી અને આપણે ગળું બનાવવાના હતા। તો એના માટે તો આ રીતે આપણે કેનવાસ છે એ રાઉન્ડની અંદર કટિંગ કરી અને આપણે ઇસ્ત્રીની મદદથી આની અંદર ચીપકાવી લીધું છે। તો એ જ રીતે આપણું જે પાછળનું ગળું છે તો પાછળના ગળાને પણ આ રીતે આપણે ચીપકાવી લીધું છે। તો હવે આપણે સિલાઈ શરૂ કરીએ। હવે આપણે ટોપની સિલાઈ કરીશું। તો ટોપની સિલાઈ કરવા માટે તો આપણો જે આગળનો ફ્રન્ટ છે એને આપણે આ શોલ્ડર બંને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે કટ છે એ લગાવી લેવાનો છે। તો અહીંયા આપણે કટનું નિશાન છે એ લગાવી લીધું છે। ત્યાર પછી હવે જે આપણે કેનવાસ છે અલગ કાપડની અંદર ચીપકાવેલો છે એ ભાગની અંદર પણ અહીંયા આપણે આ રીતે કટનું નિશાન છે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે જે આપણો કેનવાસ લગાવેલો છે તો અહીંયા બહારની સાઈડમાં આ રીતે આપણે વાળી અને સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો અહીંયા આ રીતે આપણે વાળતું જવાનું છે અને અહીંયા આપણે કેનવાસની ઉપર સિલાઈ છે એ લગાવી લઈશું। તો આ રીતે અહીંયા આપણે જે અલગ ગળું છે આપણે ચીપકાવેલું કેનવાસની અંદર, તો આ રીતે આપણે વાળતું જવાનું છે અને અહીંયા આપણે બહારની સાઈડની અંદર ધારીની સિલાઈ છે એ આપણે લગાવી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે આ રીતે આગળના ફ્રન્ટની અંદર જે રાઉન્ડની અંદર સિલાઈ છે એ લગાવી લીધી છે। હવે એ જ રીતે આપણે પાછળનો ભાગ પણ આ રીતે તૈયાર કરી લેવાનો છે। ત્યાર પછી હવે આપણું એક્સ્ટ્રા કાપડ જે છે એ આ રીતે આપણે અહીંયા સાઈડમાંથી કટિંગ છે એ કરી લેવાનું છે। તો અહીંયાથી આ આપણું કાપડ એક્સ્ટ્રા છે એ અહીંયા આપણે કટિંગ છે એ કરી લઈએ। તો જે આપણું એક્સ્ટ્રા વધારાનું કાપડ હતું એ આપણે કટિંગ કરી લીધું છે। હવે આપણે જે આપણો આગળનો ફ્રન્ટ છે એ આગળના ફ્રન્ટને આ રીતે લઈ લેવાનો છે। ત્યાર પછી હવે આપણે જે નિશાન વચ્ચે લગાવેલું છે તે નિશાન અને આપણું જે ગળું ચીપકાવેલું છે એનું નિશાન બંનેને આ રીતે વ્યવસ્થિત સીધું રાખી અને અહીંયા આપણે એક સિલાઈ છે એ લગાવી લઈશું, જેથી કરીને આપણું જે ગળું છે એ ત્રાસું ન થાય એટલા માટે અહીંયા આપણે આ રીતે એક સૌથી પહેલાં તો સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી છે। ત્યાર પછી હવે આપણે જે આપણું કેનવાસનું કટિંગ કરેલું છે તેની ધાર પ્રમાણે અહીંયા રાઉન્ડની અંદર આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો અહીંયાથી હવે આપણે ધારીની સિલાઈ છે એ કેનવાસની ધાર રાખી અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો હવે અહીંયા આ રીતે આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે। જ્યારે આપણે ગળાની અંદર સિલાઈ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણી સિલાઈ છે એ કેનવાસ ઉપર નહીં જ આવી જોઈએ। જો કેનવાસ ઉપર જશે તો આપણું જે ગળું છે એ વ્યવસ્થિત બનશે નહીં, એટલે કે પલટી નહીં લાગે। તો આપણે સિલાઈ છે એકદમ ધારીની સિલાઈ લગાવીશું, જેથી કરીને જ્યારે આપણે ગળું પલટાવીએ ત્યારે આપણું ગળું એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય। તો આ રીતે આપણે અહીંયા ધારીની સિલાઈ છે એ આ રીતે લગાવી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે કેનવાસ અને આપણું ફ્રન્ટ સાથે સિલાઈ લગાવી લીધી છે। તો હવે આપણે વચ્ચેના ભાગની અંદરથી આ રીતે એક્સ્ટ્રા જે કાપડ છે એ આપણે કટિંગ છે કરી લેવાનું છે। તો અહીંયાથી આ રીતે આપણું કાપડ કટિંગ કરી લઈશું। તો કમ્પ્લીટ આપણું કાપડ છે કટિંગ થઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે રાઉન્ડની અંદર અહીંયા નાના નાના કટ છે એ આપી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એ પલટાવવામાં એકદમ સરળ રહે અને આપણું ગળું વ્યવસ્થિત રીતે પલટી જાય। તો એટલા માટે આપણે અહીંયા કટ છે એ આપી દીધા છે। તો કમ્પ્લીટ આપણા કટ છે એ અપાઈ ગયા છે। ત્યાર પછી હવે આપણો ભાગ છે આ રીતે પલટાવી લેવાનો છે ને ત્યાર પછી હવે જે આપણું કેનવાસ ચીપકાવેલું આપણું પટ્ટી છે એને આ રીતે પલટાવી અને અહીંયા હવે આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લઈશું। તો હવે અહીંયા આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની છે। જ્યારે આપણે બીજી સિલાઈ લગાવીએ કેનવાસ ઉપર ત્યારે આપણું નીચેનું કાપડ છે એ વ્યવસ્થિત કરતું જવાનું છે અને આ રીતે આપણે રાઉન્ડની અંદર સિલાઈ છે એ લગાવતી જવાની છે। તો આ રીતે આપણે અહીંયા કેનવાસ ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ। તો કમ્પ્લીટ આપણું જે ગળું છે એ આગળના ફ્રન્ટની અંદર તમે જોઈ શકો છો કે આપણું ગળું છે એક સરસ મજાનું એવું આપણું ગળું છે એ બનીને થઈ ગયું છે તૈયાર। હવે એ જ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે, પાછળના ફ્રન્ટની અંદર પણ આપણું ગળું છે એ આ રીતે બનાવી લઈએ। આપણું જે પાછળનું ગળું છે એને પણ આપણે જે રીતે આગળની અંદર સિલાઈ લગાવી હતી એ જ રીતે આપણે આ રીતે લગાવી લીધી છે સિલાઈ। હવે આપણે પાછળનું ગળું અને પટ્ટી છે એ પહેલાં પલટાવવા નથી, કેમ કે આપણે જો પહેલાં પલટાવી લઈશું તો આપણો જે જોઈન્ટ છે શોલ્ડરનો એ આપણો કાચો રહેશે। તો હવે આપણે જોઈન્ટ પાકો કરવા માટે આ રીતે ભાગ છે આપણો સીતો રાખી દેવાનો છે। ત્યાર પછી હવે જે આપણો આગળનો ફ્રન્ટ આપણે બનાવેલો છે એ આગળના ફ્રન્ટને અહીંયા આપણે આ રીતે રાખી અને આ જે પટ્ટી છે એ આપણે આ રીતે ઉપર રાખી દઈશું। ત્યાર પછી હવે આપણી પટ્ટી જે
કેનવાસની પટ્ટી અલગથી બનાવેલી છે ત્યાં આ રીતે ઉપર રાખીને અહીંયા હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે લગાવી લઈશું. તો આ રીતે શોલ્ડર લગાવવાથી આપણો જે ગળાનો જોઈન્ટ છે એ કવર થઈ જાય. એટલા માટે આ રીતે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. હવે એ જ રીતે સામેના ભાગની અંદર પણ જે આપણે કેનવાસ અને અલગથી પટ્ટી લગાવેલી છે એને આ રીતે ઊંચી કરી અને અહીંયાથી આ રીતે અંદરની સાઈડમાં દબાવી અને અહીંયા હવે આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લઈશું જેથી કરીને આપણું જે ગળું છે એ કવર થઈ જાય. તો આ રીતે આપણે શોલ્ડર છે એ લગાવી લીધું છે. તો કમ્પ્લીટ આપણું શોલ્ડર છે એ આની અંદર લાગી ગયું છે. હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લીધી છે. ત્યાર પછી હવે જે આપણો ભાગ છે એ ભાગને આપણે અહીંયાથી આ રીતે પલટાવી લઈશું અને હવે આપણે અહીંયાથી જે આપણી પટ્ટી છે આ રીતે અંદર રાખી અને અહીંયાથી હવે આપણે શોલ્ડર ઉપરથી જે ગળાની કેનવાસ ચિપકાવેલો છે ત્યાં આપણે આ રીતે ધારીની સિલાઈ છે એ પાછળના ફ્રન્ટની અંદર લગાવી લેવાની છે. તો અહીંયાથી આપણું આ જે કેનવાસની પટ્ટી છે આ રીતે પલટાવતી જવાની છે અને અહીંયા આપણે ધારીની સિલાઈ છે એ લગાવતી જવાની છે. જ્યારે પણ આપણે ગળા ઉપર સિલાઈ લગાવીએ ત્યારે આપણું કાપડ છે એ વ્યવસ્થિત કરતું જવાનું છે જેથી કરીને આપણે આગળની સાઈડની અંદર ગળાની અંદર કોઈ પણ જગ્યાએ ખોલ ન આવે. તો એટલા માટે આ રીતે આપણું ગળું છે એ વ્યવસ્થિત આપણે કરી અને અહીંયા સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણું આગળ અને પાછળના બંને ભાગની અંદર આપણે અલગ કેનવાસની પટ્ટી ચિપકાવી અને આપણું જે ગળું છે એ કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. કમ્પ્લીટ આપણું ગળું છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે સ્લીવ લગાવીશું. તો સ્લીવ લગાવતા પહેલાં હવે જે આપણે કટિંગ કરેલી સ્લીવ છે એ આપણે લઈ લેવાની છે અને અહીંયા આપણે હવે સ્લીવને જે આપણી મોળી છે ત્યાં આ રીતે વાળી લઈશું. તો આ રીતે આપણે ડબલની અંદર રાખી અને અહીંયા આપણે વાળી લેવાની છે. તો અહીંયા આપણી જે સ્લીવ છે એ આ રીતે આપણી સ્લીવને વાળી લઈએ. કમ્પ્લીટ આપણી એક સ્લીવ છે એ આ રીતે કમ્પ્લીટ વળાઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી સ્લીવને પણ અહીંયા આ રીતે આપણે વાળી લઈશું. તો કમ્પ્લીટ આપણી સ્લીવ છે એ આપણે અહીંયા વાળી લીધી છે. ત્યાર પછી હવે આપણે આગળ અને પાછળના આર્મહોલ છે એ બંને અલગ અલગ કટિંગ કરેલા હતા. તો એને આ રીતે સ્લીવ ડબલ કરી અને અહીંયા આપણે જોઈ લઈશું. તો કે આ આપણો જે વધારે ભાગ છે એ આપણો પાછળનો ભાગ છે અને આ આપણો આગળનો ભાગ છે. તો હવે આપણે સૌથી પહેલાં જે આપણો ભાગ છે ટોપનો એને આ રીતે ઊંધો ભાગ આ રીતે પાછળનો ભાગ છે એ સીધો રાખીશું. તો અહીંયાથી આપણે પાછળના ભાગથી સ્લીવ લગાવવાનું શરૂ કરીએ. તો એના માટે તો આ આપણો ભાગ છે એ સીધો રાખવાનો છે. ત્યાર પછી હવે જે આપણી સ્લીવ છે તો સ્લીવને પણ આપણે અહીંયાથી આ રીતે વચ્ચે સેન્ટરનું નિશાન લગાવી અને અહીંયાથી આપણે માપી લઈશું. તો આ રીતે આપણી જે સ્લીવ છે એ અહીંયાથી પાછળના ફ્રન્ટની સાઈડથી આપણે સ્લીવ લગાવવાનું શરૂ કરીશું. તો આ રીતે આપણી જે સ્લીવ છે એ અહીંયાથી આ રીતે સ્લીવ આપણે લગાવી લેવાની છે. જ્યારે આપણે સ્લીવ લગાવી ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું જે આપણે સ્લીવની અંદર કટ લગાવ્યો છે એ કટ અને આપણો જે શોલ્ડરનો જોઈન્ટ છે એ બંને આપણે આ રીતે મેળવી લેવાના છે જેથી કરીને આપણી સ્લીવ છે એ પરફેક્ટ રીતે સ્લીવ લાગેલ. તો એટલા માટે આપણે અહીંયા સિલાઈ જ્યારે લગાવીએ ત્યારે આપણે નિશાન છે મેળવીને જ સિલાઈ લગાવીશું. તો આ રીતે આપણી જે સ્લીવ છે એ આપણે અહીંયા સ્લીવને જોઈન્ટ કરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી એક સાઈડ સ્લીવ છે એ આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ છે એ થઈ ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી સાઈડ પણ સ્લીવ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે બંને સ્લીવ છે એ આપણે આની અંદર લગાવી લીધી છે. હવે આપણે ટોપનું ફિટિંગ છે એ કરીએ. તો એના માટે તો આપણે આ ભાગ છે શોલ્ડરને આ રીતે અહીંયાથી પકડી અને હવે આપણે અહીંયાથી સ્લીવ છે એ આ રીતે ડબલ કરી લેવાની છે. તો અહીંયા સ્લીવ છે એ આપણે આ રીતે ડબલ કરી લેવાની છે. જ્યારે આપણે કટિંગ કરતા હતા ત્યારે આપણે ઓલરેડી પહેલેથી જ તે જે નિશાન છે એ આપણે લગાવી લીધેલા છે. તો હવે આપણે જ્યાં નિશાન લગાવેલા છે તો આ નિશાન પ્રમાણે તે આપણે આનું ફિટિંગ છે એ કરી લેવાનું છે. તો ચાલો હવે આપણે આનું ફિટિંગ છે એ કરી લઈએ. જો આની અંદર નિશાન ન હોય તો આપણે આ રીતે ભાગ છે સીધો કરી અને અહીંયાથી આપણે મેજર ટેપની મદદથી આપણે જે ભાગ છે એને આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો અહીંયા આપણે નિશાન છે એ આ રીતે બંને સાઈડ નિશાન લગાવી લેવાનું છે. હવે એ જ રીતે જે આપણી કમર છે તો કમર પણ અહીંયા આપણી જે કમર છે તો કમરની સાઈડમાં પણ આપણે અહીંયા નિશાન છે એ લગાવી લેવાના છે. તો જ્યારે આપણે કટિંગ કરતા હતા ત્યારે આપણે આ રીતે નિશાન ઓલરેડી લગાવેલા જ છે. જો આપણે ન હોય તો આપણે આ રીતે નિશાન છે લગાવી અને ત્યાર પછી તે આપણે ફિટિંગ છે એ કરીશું જેથી કરીને આપણું જે ટોપ છે ટોપનું વ્યવસ્થિત રીતે ફિટિંગ આવી જાય. એટલા માટે આપણે અહીંયા આ રીતે નિશાન લગાવી અને ત્યાર પછી હવે આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો ચાલો હવે આપણે આની ફિટિંગ કરી લઈએ.
કમ્પ્લીટ આપણે એક સાઈડ ફિટિંગ છે આ રીતે કરી લીધું છે. હવે એ જ રીતે આપણે સામેના ભાગની અંદર પણ ફિટિંગ છે એ અહીંયાથી કરી લેવાનું છે. તો આપણે જે નિશાન છે આ રીતે નિશાનને વ્યવસ્થિત મેળવી અને અહીંયાથી પણ આપણે ફિટિંગ છે એ કરી લેવાનું. તો કમ્પ્લીટ આપણું ફિટિંગ છે એ થઈ ગયું છે. હવે આપણે ટોપને સીધું કરી લઈએ. આપણું જે ટોપ છે એને આપણે સીધું કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે જે કટ છે તો આપણે કટ વાળીશું. તો એના માટે તો અહીંયાથી આપણે કટ છે એ વાળી લેવાના છે. તો અહીંયા આપણે જે કટ છે એ કટ આ રીતે ડબલની અંદર આ રીતે ડબલ કરી અને અહીંયા આપણો કટ છે એ વાળી લેવાનો છે. તો આ રીતે આપણો જે કટ છે એ વાળી લઈએ. જ્યારે આપણે કટ વાળીએ ત્યારે જે રીતે આપણે કટિંગની અંદર સિલાઈનું માર્જિંગ રાખ્યું હતું એટલું જ માર્જિંગ અહીંયા આપણે વાળવાનું છે. જો વધારે વાળીશું તો આપણો જે કટ છે એ આપણો ટૂંકો થઈ જાય છે. તો આ રીતે આપણો જે કટ છે એ વાળી લેવાનું છે. અને અહીંયા જ્યારે જોઈન્ટે પોગીએ ત્યારે આપણે બંને જોઈન્ટ છે એ આમને સામને રાખીશું. એટલે કે આપણો જે જોઈન્ટ છે એ આપણે અહીંયા આ રીતે સીરી લેવાનો છે. તો જેથી કરીને આપણું જોઈન્ટ એકદમ પરફેક્ટ રીતે આપણો કટ વળી જાય. તો આ રીતે આપણો જોઈન્ટ છે જે આપણો કટ છે એ આપણો કટ ફટાફટ વાળી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે કટ છે એ આપણે આની અંદર કટ વાળી અને આપણું જે ટોપ છે એ થઈ ગયું છે તૈયાર. તો ચાલો હવે હું તમને આને સીધું કરી અને વ્યવસ્થિત બતાવું. ફાઇનલી મિત્રો આપણું જે ટોપ છે તો આપણે ટોપની સિલાઈ કરી અને આપણું જે ટોપ છે થઈ ગયું છે તૈયાર. તો તમે જોઈ શકો છો કે આપણું આગળ અને પાછળનું બંને ગળું છે એ આ રીતે આપણે આની અંદર ગળું બનાવ્યું હતું. તો સરસ મજાનું મિત્રો આ રીતે આપણું જે ગળું છે એ કેનવાસ લગાવી અને આપણે આગળ અને પાછળનું બંને ગળું છે એ આ રીતે આપણે બનાવ્યું હતું. સાથે જ તે આ રીતે આપણો જે કટ છે તો શોર્ટ ટોપની અંદર આ રીતે આપણું ટોપ છે એ કટ લગાવી અને આપણું ટોપ છે એ તૈયાર કર્યું હતું. તો સરસ મજાનું દોસ્તો આજના વિડીયોની અંદર મેં તમને ટોપની સિલાઈ કરતાં શીખવાડ્યું. તો આશા છે મિત્રો કે આજનો આ વિડીયો છે એ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને હા મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ મને તમે કોમેન્ટ કરશો તો આપણે એના ઉપર પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.